એ પ્રસંગ તમને કહું. ભગા શેઠ જયારે બીમાર થયા, ભગવાન સ્વામિનારાયણ ભગા શેઠની ખબર લેવા માટે આવ્યા. ભગા શેઠને સાજા કર્યા અને ભગવાન સ્વામિનારાયણ વચન આપ્યું, ભગા શેઠ, અમે વચન આપીએ છીએ તમારા ધર્મપત્ની લક્ષ્મીબાઈના માધ્યમથી મહાન મુક્ત આત્માનો તમારી ઘેરે જન્મ થશે, તમારો જે જે કાર્ય કરાવશે. ભગા શેઠને મોટી ઉંમર સુધી સંતાન નહોતું કઈ. ભગવાન શ્રીએ આશીર્વાદ આપ્યો. સંપ્રદાયના અનેક સંતો ભક્તો પણ અપેક્ષા રાખતા હતા. ભગા શેઠ એ વખતે અમીરમાં અમીર એટલે ભગા શેઠ હતા. નવલખા શેઠ, એની ઘેરે ઠાકોરજી જો સંતાન આપે તો સદૈવ માટે પરંપરા જળવાઈ રહી. અને ભગા શેઠની ઘેરે ઠાકોરજીએ મુક્ત આત્માને જન્મ આપ્યો. અને 1.5 મહિના જ્યારે થયો ને ત્યારે એને લઈને ભગવાન શ્રી હરિની પાસે ભગા શેઠ આવ્યા છે. મારાના ચરણોમાં પોતાના દીકરાને મૂકીને મહારાજને કહે છે કે મહારાજ, આપની કૃપાથી શેર માટેની ખોટ પુરાણી છે. મહારાજ સામે જોયું. સામે જઈને મહારાજ કે આને તમે ઓળખો છો? મહારાજ અમે ક્યાંથી ઓળખતા હોય? મહારાજ કે સાંભળો, આત્મા કોઈ સામાન્ય આત્મા નથી. આમણે તો અમારી બહુ સેવા કરી છે, ખૂબ સેવા કરી, અમને ખૂબ રાજી કર્યા છે. આ તો શિરપુર રાજના મોટા રાજ સિદ્ધવલ્લભ રાજા સ્વયં પોતે તમારે ત્યાં પુત્ર બનીને આવ્યા છે. અમારી સેવા ખૂબ કરી, તમારી સાથે પ્રીતિ ખૂબ હતી, અમને આગ્રહ ખૂબ કર્યો તો કૃપાનાથ આપણે રોકાઈ જાઓ, આપ જો નહીં રોકાવ ને તો કૃપાનાથ આપના વિરમ મારો દેહ પડી જશે. મને ખૂબ આગ્રહ કર્યો હતો, પ્રીતિ ખૂબ હતી, પણ અમારું સ્વરૂપ સંબોધનમાં હજુ કચાશ હતી. અમે જેવા છે એવા એ સમજ્યા નહોતા, કારણ કે ભેળું કોઈ સમજાવનારું હતું નહીં. કોણ સમજાવે? અને ભક્તોએ સ્વરૂપને સમજાવવા માટે અક્ષરધામમાંથી મહારાજ મુક્તોને ભેળા લાવ્યા છે. મહારાજ કે તમે હાલો, તમે સમજાવશો તો સમજાશે. મહારાજ કે અમારામાં પ્રેમ હતો, બધી જ વાત સાચી, પણ અમારું સ્વરૂપ સમજવામાં કચાશ હતી. અમને કહે છે કૃપાનાથ આપ રોકાજો, અમે ચાલવાની જયારે તૈયારી કરીએ છીએ. અમને કહે છે કૃપાનાથ આપ નહીં રોકાવ તો આપના વિરમ મારો દેહ પડી જશે. ત્યારે મેં વચન આપ્યું હતું, સિદ્ધવલ્લભ તમે ચિંતા નહીં કરશો, અમારા વિરહમાં તમારો દેહ પડી જશે. અને આ શરીર પડતાની સાથે ગુજરાતની ધરતી પર પશ્ચિમ પાંચાળ દેશમાં ગઢપુરની બાજુમાં બોટાદ નામના શહેરમાં ભગા શેઠની ઘેરે તમારો જન્મ થશે. તમે મારા મહાન મુક્ત આત્મા થશો, દેહને મૂકીને અમને પામશો. ભગા શેઠ આ તો અમારા પ્રેમી ભક્ત છે, માટે આ નામ શિવલાલ રાખશો. સ્વયં ભગવાન સ્વામિનારાયણ નામ આપ્યું. સ્વયં ભગવાન સ્વામિનારાયણ નામ આપ્યું. મહાન ભક્ત રાજ થયા છે.